નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। તારીખ 10/6/2026ને બુધવારના રોજ રિયલ એસ્ટેટ બ્રોકર્સ વેલફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા આંબેડકર ભવન, નંદેલાવ ગામ ખાતે યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા થઈ હતી। સભાખંડમાં સર્વપ્રથમ રાષ્ટ્રગીતની શરૂઆત થઈ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું, તેમજ દીપ પ્રાગટ્ય સંસ્થાઓના પ્રમુખ શ્રી હરીશભાઈ પટેલ તેમજ મંત્રી શ્રી ધર્મેશભાઈ સોલંકી તેમજ શ્રી જિજ્ઞેશભાઈ ચૌહાણ, વંદનાબેન તડવી, ભાર્ગવભાઈ મિસ્ત્રી, દીપકભાઈ લેવા, ભગવાનભાઈ કશ્યપભાઈ ત્રિવેદી, પ્રવીણસિંહ ગોહિલ, મહેશભાઈ પરમાર, હેમંતભાઈ ગોહિલ, માજી પ્રમુખ વૈશાલીબેન પટેલ તેમજ આમંત્રિત મહેમાનોમાં તાલુકા પંચાયતના સભ્ય રમીલાબેન મારવાડી અને ફાલ્ગુનભાઈ નિમચિયાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આવેલા તમામ એસોસિએશનના સભ્યો તેમજ કમિટીના સભ્યોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ત્યારબાદ મંત્રી શ્રી ધર્મેશભાઈ સોલંકી દ્વારા વાર્ષિક હિસાબોનું વાંચન કરવામાં આવ્યું હતું, તેમજ પ્રમુખ શ્રી હરીશભાઈ પટેલ દ્વારા એસોસિએશનના તમામ સભ્યોને માર્ગદર્શન તેમજ સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા। એડીન્યૂઝ સાથે રિપોર્ટ રાકેશજી પાઠક, ભરૂચ। पंखा बंद माची सापो ना होता शेर माची सापो माची सापो मीणबत्ती ले लेवा एक मीणबत्ती રાખવાના છે થોડી જગ્યા આપજો, વિડિયો ઉતારો। હા બસ લાગે આલગોલ पंखा बंद माची सापो ना होता शेर माची सापो माची सापो मीणबत्ती ले લેવા એક મીણબત્તી રાખવાના છે થોડી જગ્યા આપજો, વિડિયો ઉતારો। હા બસ લાગે આલગોલ पंखा बंद माची सापो ना होता शेर माची सापो माची सापो मीणबत्ती ले લેવા એક મીણબત્તી રાખવાના છે થોડી જગ્યા આપજો, વિડિયો ઉતારો। હા બસ લાગે આલગોલ पंखा बंद माची सापो ना होता शेर माची सापो माची सापो मीणबत्ती ले લેવા એક મીણબત્તી રાખવાના છે થોડી જગ્યા આપજો, વિડિયો ઉતારો। હા બસ લાગે रियल एस्टेट ब्रोकर वेलफेर एसोसिएशन में आज रोज नंदेलाव आंबेडकर भवन खाते एक वार्षिक साधारण सभा आयोजन करवामां आव्युं। एमां तमाम एसोसिएशनना होद्देदारो हाजर रह्या, साथे एसोसिएशनना सभ्यो पण हाजर रह्या। तमाम बहनों भाईओ बधाए हाजरी आपी हती अने एसोसिएशनना मुद्दाओनी चर्चा विचारणा करवामां आवी। मंत्रीश्री द्वारा वार्षिक हिसाबोनी रजूआत करवामां आवी। साथे साथे एसोसिएशनने આગળ લઈ જવા માટે એસોસિએશનમાં આવતા બંધારણના નિયમ પ્રમાણે રેરાના સર્ટિફિકેટ, એટીસી જેવા સર્ટિફિકેટો મેળવવા માટેની ચર્ચા તેમજ ફી વધારવા માટેની ચર્ચા
વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. એમાં તમામ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા, સાથે એસોસિએશનના સભ્યો પણ હાજર રહ્યા. તમામ બહેનો ભાઈઓ બધા હાજરી આપી હતી અને એસોસિએશનના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી. મંત્રીશ્રી દ્વારા